આ વખતના ધોરણ 10ના શ્રેષ્ઠ રિઝલ્ટે મોરબીનું ગૌરવ વધાર્યું છે. ત્યારે આ વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ કરિયર માટે મોરબી જિલ્લાની અંદર શ્રેષ્ઠ શૈક્ષણિક સંકુલ એટલે કે એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જ્યાં ધોરણ 10 પછી 11માના સાયન્સ અને કોમર્સના એડમિશનને લઈને પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અને એ પણ હવે આપણા ઘર આંગણે તમે એસપી રોડ ઉપર આવો એટલે એમની જ સંસ્થા એટલે કે સેકન્ડ હોમ પ્રી સ્કૂલ છે ત્યાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. એ વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ એલિટ પરિવારના સુપ્રીમો શૈલેષ કલોલા સાહેબ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે સર આપનું. નમસ્કાર રવિ. અને આ વખતે 11મા સાયન્સ કોમર્સ માટેના એડમિશનને લઈને કંઈક વિશેષ વ્યવસ્થા મોરબીના આંગણે કેવી રીતે શું કાંઈ આયોજન? પહેલાં તો ધોરણ 10ની અંદર શ્રેષ્ઠ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને એલિટ પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. રવિભાઈ, આપણે દર વર્ષે એલિટે તો એડમિશન પ્રક્રિયા રાખી જ છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓને વધુ અનુકૂળ પડે એ ઉદ્દેશથી આપણે આ વર્ષથી આપણી જે એસપી રોડવાળી પ્રી સ્કૂલ છે ત્યાં આપણે સાંજના 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી આપણે 3 કલાક એડમિશન પ્રોસેસ અહીંયા પણ શરૂ કરી રહ્યા છીએ. વાહ! અને આમ તો એલિટ પરિવાર સાથે જે બાળક જોડાય છે એને કંઈક વિશેષ સ્કોલરશિપ ને એવું કંઈક મળતું હોય છે, તો આ વખતે એનું આયોજન કંઈક અલગ છે આપને ત્યાં એવું સાંભળવા મળ્યું. શું છે રવિભાઈ? સ્કોલરશિપ એ હોશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જનરલી બધી સંસ્થાઓ આપતી હોય છે. એટલે આપણે આ વર્ષથી એ સ્કોલરશિપની સિસ્ટમમાં ફેરફાર કર્યો છે કે ભાઈ એવું બની શકે કે કોઈ બાળક છે એ ધોરણ 10ની અંદર પરીક્ષા ટાઈમે કોઈ કારણોસર પોતાનું પરફોર્મન્સ ના બતાવી શક્યો હોય, સાચું, કોઈ રીઝનથી, તો એવા બાળકોને પણ આપણે એક ચાન્સ આપવો જોઈએ. રાઈટ. તો આપણે આ વર્ષથી સ્કોલરશિપની જે સિસ્ટમ રહી એમાં ફેરફાર કર્યો છે કે સાયન્સમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે એ વિદ્યાર્થીને પહેલા તો ધોરણ 10ના એના જે પરિણામ રહ્યું A1 ગ્રેડ, રાઈટ, તો A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીને 6 મહિના સુધી આપણે સ્કોલરશિપ આપી રહ્યા છીએ. 6 મહિના પછી એ જે ભણશે એનું પાછી અમે એક એક્ઝામ લેશું અને એ એક્ઝામના આધારે પાછી 6 મહિના સુધીની સ્કોલરશિપ આપશું. બરાબર. એટલે એમ કહી શકું કે સાયન્સના વિદ્યાર્થીઓ માટે 2 વર્ષની અંદર અમે ટોટલ 4 વખત સ્કોલરશિપ પ્રોવાઈડ કરવાના છીએ, જે એના રિઝલ્ટના આધારે જ અમે સ્કોલરશિપ આપવાના છીએ. રવિભાઈ, એટલે શું છે કે ભાઈ બાળકોને માત્ર સ્કોલરશિપ નહીં પરંતુ સ્કોલરશિપની સાથે શ્રેષ્ઠ પરિણામ આપવું, પરિણામ આપે, રાઈટ. કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય કે ધોરણ 10ની અંદર બાળકને A1 ગ્રેડ તો હોય જ, પણ પછી એને 11-12 સાયન્સની અંદર સ્કોલરશિપનો લાભ મળી ગયો હોય અને એ ઓછી ફીમાં ભણતો હોય તો એ રિલેક્સ થઈ જાય, કોઈ કારણોસર એ એટલું બધું ધ્યાન ના આપે તો એનું પરિણામ રહ્યું એ 12થનું ડાઉન જતું હોય છે. એટલે એ ઉદ્દેશથી અમે એલિટ ગ્રુપે એવું ડિસાઈડ કર્યું છે કે ભાઈ કોઈ પણ બાળક પ્રવેશ મેળવે છે ત્યાં અને એના ગ્રેડ પ્રમાણે જે કાંઈ સ્કોલરશિપ આપણે આપી છે, પણ એ સ્કોલરશિપ માત્ર 6 મહિના પૂરતી જ ફિક્સ છે. ત્યારબાદ એ એક ટેસ્ટ આપશે, એ ટેસ્ટમાં જે પરિણામ મળશે એટલે વર્ષની અંદર 2 વર્ષની અંદર ટોટલ અમે 4 વખત સ્કોલરશિપ પ્રોવાઈડ કરવાના છીએ. બરાબર છે. હા, એ વાત સાચી છે. તે એક અલગ પ્રકારની સિસ્ટમથી આ વખતે સ્કોલરશિપની વ્યવસ્થા એલિટ પરિવાર દ્વારા કરવામાં આવી છે. બીજું કઈ વિશેષ? બસ તમારા માધ્યમથી, આરબી ન્યૂઝના માધ્યમથી રવિભાઈ, વાલીઓને નમ્ર નિવેદન છે કે તમે પ્રવેશ કોઈ પણ જગ્યાએ લ્યો પણ એટલીસ્ટ સંસ્થા અને એની કામની પ્રણાલી, એની સિસ્ટમ જાણવા માટે અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત લ્યો. એલિટે અનુકૂળતા હોય તો એલિટ સ્કૂલે આવો, અધરવાઇઝ તમને સેકન્ડ હોમ પ્રી સ્કૂલ એ તમારા માટે બીજો ઓપ્શન અમે તૈયાર કરી રહ્યા છીએ. એટલે વાલીઓને મારું નમ્ર નિવેદન છે કે એક વખત અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત લેજો. બરાબર છે કે એક વખત અહીંયા આવશો, જોશો, જાણશો તો કંઈક નવું જોવા જાણવા માટે પણ તમને મળશે. અને આવવાની ક્યાં આપણે પાછી ટિકિટ બારી તો મૂકી નથી. ના ના ના. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા. થેન્ક યુ સો મચ સર.